थाम लो दिल को सब, ये ज़मीं चूम कर सब कहो झूम कर। ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। जलवा तेरा जलवा, तौबा मेरी तौबा, मेरी निगाहें करती है, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा। जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा। जलवा तेरा जलवा, तौबा मेरी तौबा। जो खून पीड़ा पर वो खून है हिंदुस्तान, जो હાલો તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે ઉપસ્થિત મારા વહાલા ગ્રામજનો, વડીલો, માતાઓ, ભૂલકાઓ, આંગણવાડી પરિવાર, એસએમસી કમિટીના અધ્યક્ષશ્રી અને સાથે વાલી સભ્યશ્રીઓ, શાળામાં ભણતા બાળકોના વાલીશ્રીઓ, ગામના અગ્રજન્ય વડીલો, સૌનું હું મુખ્ય શિક્ષક ગઢ હાર્દિક અભિનંદન અને સ્વાગત કરું છું। વધુ સમય ન લેતા અમારા શાળા પરિવાર વતી અને એસએમસી કમિટી વતી આપણે ફાટક ફળિયાના ગંભીરભાઈને મુખ્ય મહેમાન તરીકે નિમણૂક કરીએ છીએ। તો આપ સૌ એમને
તાળીઓથી વધાવી લો. આજનો સમય અને આજનો દિવસ ઇતિહાસની ગાથાઓ આપણને આજના આ સુરવીર અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અનમોલ દિવસ એટલે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ. એટલે આજના દિવસે દરેકના જ ફરજમાં આવે કે આપણે જ્યાં આપણા ગામની અંદર ધ્વજવંદન કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યાં આપણી હાજરી સુનિશ્ચિત કરીએ અને ધ્વજવંદનની અંદર મોટી સંખ્યામાં માણસો પધારે અને આપણે પોતાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તો વધુ સમય ન લેતા આપણે કાર્યક્રમને શરૂઆત કરી દઈએ છીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.
એની અંદર તન મન ધન સાથે એવી રીતે જોડાઈ ગયા કે વરસાદ નહીં આવશે, વરસાદ નહીં આવશે. નિશા જરા બેસી જાય થોડી વાર. મેં બી બેસો. હા, તમે બી ગંભીરભાઈ થોડી વાર બેસો. ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટનો આ દિવસ ઇતિહાસના અંદર સુવર્ણ અક્ષરે લખાયો છે. આ દિવસે એક મોટા લોકશાહી દેશને સ્વતંત્રતા મળેલી. આ પહેલા દેશમાં અંગ્રેજીનું શાસન હતું. એની અંદર આખા દેશને અંગ્રેજોએ જ્યારે પાયમાલ કરી નાખ્યો હતો ત્યારે એના જુલ્મોથી ભારત દેશ ભાંગી પડ્યો હતો. ત્યારે અનેક કારીગરો બેકાર બન્યા હતા. ત્યારે તેવા સમયની અંદર આપણા મહાત્મા ગાંધી બાપુજીએ આખા દેશનું નેતૃત્વ કરીને આપણા દેશને આઝાદી તરફ લઈ ગયા હતા. આજનો દિવસ એ વીર બહાદુર શહીદોને, એ ક્રાંતિકારીઓને જેમણે પોતાની આહુતિ, પોતાનું બલિદાન આપ્યું, દેશની ખાતર પોતાના લોહીની એક કણ કણ પોતાના દેશ ખાતર નોછાવર કરી દીધી, એવા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આનાથી મોટો અવસર કોઈ નહીં. એટલે આજે આપણે એને યાદ કરી રહ્યા છે. ત્યારે તે વખતે 1947ની અંદર ભારત દેશ માટે એ શહીદીને વહોરનાર એ ક્રાંતિકારીઓ, એ લોકોને આજે આપણે નતમસ્તક નમન કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ. અને એ એવો પ્રેમ હતો ભારત માતા માટે કે આજે પણ એ અનમોલ ઘડીને યાદ કરીએ છીએ ત્યારે આંખમાંથી આંસુ વહી જાય. એટલે આપણે એ ગુલામીને યાદ કરીએ છીએ. એ ગુલામીનો જંજીરોને તોડીને આપણો ભારત દેશ વિકસિત ભારત દેશો સાથે અગ્રેસર થઈ રહ્યો છે. ત્યારે આપણે આજના દિવસે આપણો પોતાની જે ફરજ છે, આપણે દેશ માટે કંઈક કરીએ એવી દરેક લોકોની અંદર એ ભાવના હોવી જોઈએ. જવાહરલાલ નહેરુ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, આવા કઈ કેટલા નેતાઓએ પોતાના દેશ માટે પોતાના જીવનને ખપાવી દીધું અને આપણને અંગ્રેજોની કપરી ગુલામીમાંથી મુક્ત કર્યા. આજે એ નેતાઓને આપણે યાદ કરીએ છીએ. રાષ્ટ્ર સેવાની અંદર પોતાની ફરજ, પોતાની સેવા અર્પણ કરી. એની અંદર શહીદ ભગતસિંહ છે, ખુદીરામ બોઝ છે, પ્રફુલ્લ ચાકી છે, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનો પોતાની યુવાની ન જોતા પોતાના દેશ માટે પોતાને અર્પણ કરી દીધા. આજે યુવાનોની અંદર એ દેશ પ્રેમ, પોતાના દેશ માટે ઝઝૂમવાની એ પ્રેમ, એ શૌર્ય આજે ભારત દેશને જરૂર છે. એની આજનો યુવાન આ દેશ પ્રેમને સમજે, દેશની ગાથાને પોતાના દિલમાં ઉતારે અને પોતાના દેશ માટે કંઈક કરવાની એની અંદર તમન્ના જાગૃત થાય. એ પણ આજનો એક હેતુ રહેલો છે. આજે આ તમામ મહાપુરુષોને, તમામ ક્રાંતિકારીઓને સામેલ એની અંદર ચળવળની અંદર એ તમામ શહીદોને આપણે પ્રણામ કરીએ છીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એ પોતાના જીવનની ચિંતા કર્યા વગર આપણા ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે
લોહીના કણ કણને ન્યોછાવર કરી દીધું. એવા વીરોને પણ આપણે યાદ કરીએ છીએ, જેના નામ પણ ઇતિહાસની અંદર સામેલ નથી. તેવા કંઈ કેટલા વીરો શહીદો પોતાના દેશ માટે ખપી ગયા. આજે આપણે એને યાદ કરવાનો અવસર દિવસ રાત એક કરીને આજના દિવસે આપણા ભારત દેશની રક્ષા કરી રહેલા છે એ સૈનિકોને પણ આપણે ન ભૂલવું જોઈએ. એ દેશની રક્ષા કરતા કરતા શહીદીને વહોરનાર એ સૈનિકોને પણ આજના દિવસે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આપણું રાષ્ટ્ર એક મજબૂત, વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો, સંસ્કૃતિ, રીતિ રિવાજો, ધર્મના લોકો બધા એકઠા થઈને આપણા આ ભારત દેશ માટે પોતાની જે યથાયોગ્ય સેવા થતી હોય એ કરીને દેશની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે એ પડકારોને પણ આપણે ઓળખવાની જરૂર છે જે દેશના વિકાસની અંદર બાધારૂપ છે. એટલે એ ઓળખીને આપણે એને આગળ વધીને આપણા દેશને આગળ તરફ લઈ જવા માટે આપણે સૌએ હાકલની અંદર જોડાઈ જવાનું છે. આપણા સ્વતંત્ર સેનાનીઓ આપેલા બલિદાનને માન આપીને લોકશાહી, સમાનતા, ન્યાયના મૂલ્યોને આપણે જાળવી રાખવાના છે. બીજું છે, આપણા સૌની ફરજ પણ છે ભારત દેશ પ્રત્યેની કે એ જવાબદારીઓ પણ છે આપણી કે એક એવું રાષ્ટ્રનું નિર્માણ કરીએ આપણે કે જે વિશ્વ માટે પ્રેરણારૂપ બની જાય. આજે આપણો ભારત દેશ ધાર્મિક દેશ તરીકે ઓળખાય છે. વિશ્વના તમામ લોકો આક્રમણ કરે, તમામ દેશો એક સામટા આક્રમણ કરે તો પણ સંતો કહે છે કે ભારત દેશને જીતી ન શકે. હવે આપણને એક પહેલું એ જોતા એવું લાગશે કે આપણા દેશને એક સામટા આક્રમણ કરે તો પણ ના જીતી શકે, તો ભારત દેશ કેટલો સક્ષમ છે આપણે ગર્વ લેવાની બાબત છે. એટલે આજના દિવસે વધુ ન કહેતા આજે એ વીર શહીદોને, એ દેશપ્રેમી નેતાઓને, સર્વને એ 1947ની ચળવળની અંદર બધાએ ભાગ લીધો, ભારત દેશને સ્વતંત્ર કરાવ્યો, એ સૌને આજે આપણે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો આજના દિવસે વધુ ન કહેતા મારા વક્તવ્યને અત્રે પૂર્ણ કરું છું. અસ્તુ. ભારત માતા કી. વિનંતી કરીશ તમારા સ્થાનને ગ્રહણ કરી લો અને એક સાથ ખડે હો. ગીત બરાબર છે. એક સાથ સાવધાની. वंदे भारत माता की, ભારત માતા કી. હવે ફરી એકવાર પોતપોતાનું સ્થાને બેસી જઈશું. પરિપત્રની અંદર બીજા મુદ્દાની અંદર સૌથી પહેલા કીધું કે મારી યોજનાઓને ઘરે ઘરે સુધી વહેતી મૂકજો, દરેકને જાણકારી આપજો. તો આપણી શાળાની અંદર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, એ ઘણી બધી એવી યોજનાઓ છે
તેના પર હું થોડો પ્રકાશ પાડીશ. આપણા શાળાની અંદર